હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તમે બધા મસ્ત હશો અને હું પણ મસ્ત જ છું. અને હું છું તમારો ભાઈ કરણ અને આપણે ચેનલનું નામ છે કેડીપીજન બ્લોગ. અને આજે જો આપણા કબૂતર મેં પહેલાં જ ખોલી લીધા છે ને આજે બ્લોગ ચાલુ કર્યા પહેલાં જ ખોલી લીધા. આપણા કબૂતર રખડવા માંડ્યા છે. અને તમે એક વસ્તુ ચેકઆઉટ કર્યું હોય છે કે આપણું તગારું આપણે અહીંયા રાખી દીધું હોય કબૂતરનું પાણી પીવાનું. એમાં એવું થતું હતું કે તગારું છે ને વરસાદ આવે ને તો એમાં ધૂળ જતી હતી. તો પછી ધૂળ જતી હતી ને તો આ ઉપરથી પાણી પડે ને તો આમાં બધું પાણી આવે. મેં બધું તગારું ભરાતું રહે ને ધૂળે ના પડે એટલે તગારું એ મૂકી દીધું. અને આપણા કબૂતર ચણવા માંડ્યા છે. હા, જો આ બધું ચણે છે. આપણે નકર ચણ તો આમ નાખીએ ત્યાં હજી એનું ધ્યાન નથી ગયું. તો હલો આપણે એને જવા દઈ. જો આપણા પઠ્ઠા છે, જો આ બે પઠ્ઠા છે આપણા. અને વરસાદ પણ આવવા માંડ્યો છે. તમને દેખાતો હોય છે કે નહીં દેખાતો હોય, સાટા તો ખરે છે. અને આપણા કબૂતર જો અહીંયા બેઠા અને હવે આપણે ચણાઈ નાખેલી છે. એને ખાવું હોય છે તો ખાઈ લેશે. આ કાળું પઠ્ઠું તો ખાવા માંડ્યું છે. હવે જોઈશે કેટલું ખાય છે. પછી કન્ટિન્યુ રહો આપણા બ્લોગમાં. હું તમને કહી દઉં કે આપણા પઠ્ઠા દિવસે દાડે મોટા થતા જાય છે. અને આપણે જો આ ખેરું પઠ્ઠું રહ્યું ને, જો આ દેખાતું હોય આ પઠ્ઠું, આ પઠ્ઠાને આપણે 4-5 દી પછી ઉડાડવાનું છે. એટલે પછી આપણે જોઈએ કેવું ઉડે છે ને કેવું નહીં. અને ઓલે કાળા પઠ્ઠું તો હજી એમ તો નાનું છે ને પછી 10 દિવસ પછી ઉડાડવું છે. એટલે હવે 4-5 દી પછી આપણે પઠ્ઠાને જોઈએ એની કેવી ઉડાણ છે. અને ક્યાંથી લીધા ક્યાંથી એ ભાઈએ કીધું હતું કે આ લોટન પઠ્ઠું છે. તો જોઈશે લોટ મારે છે કે નથી મારતું. લોટ એટલે તમે લોકો સમજતા ન હો તો લોટ એટલે જેમ કે કલાબાજી કરે ને કબૂતર, હવામાં પલટી મારે, એના અમારી ભાષામાં લોટ કહીએ અમે. તો આ વ્હાઈટ પઠ્ઠાને ઉડાડવાનું છે. એ છે ખેરું પઠ્ઠું. એટલે એ પઠ્ઠાને ઉડાડશું 4-5 દી પછી. હવે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. જોઈ અમે દેખાય કે નથી દેખાતો. ન દેખાતો હોય તો આ તગારામાં જોઈ લો. અમે સાટા કરે એટલે જો પાણી કેવું ઉછળે છે. વરસાદ પાછો આવવા માંડ્યો છે. કબૂતર આપણા તો આયા જ બેઠા છે, આઘા ગયા નથી. તો આપણા કબૂતર બેઠા. વરસાદ આવશે તો આ વહી આવશે. પલરવા તો નથી દેવા. જો આ કેટલો વરસાદ આવે. આગળ હાલો આપણે આને બોલાવી લઈ. જો આપણા કબૂતર વહી આવ્યા હવે. હાલે આવી ગયા હે. આને બોલાવી લઈ. હાલે હાલ હવે રેડી. હવે આને ચણતા હોય તો ચણવા દઈ. તો પાછા કોન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. તો ગાઈસ આપણું એક પઠ્ઠું અહીંયા બહાર છે અને એક પઠ્ઠાને અંદર પૂર્યું. હવે જોઈશે કે આ અંદર જાય છે કે નહીં. આગળ તો વયું ગયું હતું તે મારો કેમેરો બંધ હતો. અને વચમાં આપણે હમણાં ઘણા કબૂતર નીકળ્યા હતા, અહીંયા ઉતર્યા હતા. તે આપણે કેમેરો બંધ હતો, આપણે ચાલુ નહોતો. પછી સાનો મોનો હતા ને શોર્ટ વિડીયો બનાવી નાખ્યો. તો હવે એ આપણે શોર્ટ વિડીયો આવી જશે. તમે આ જોવતી પહેલાં તો આવી જ ગયો છે. તો હવે જોઈશે કે આ ક્યારે જાય છે. તો બન્યા રહ્યો ચેનલમાં વિડીયો પર. ચેનલમાં શું સોરી. હવે જોઈ લો ઉડવાનું થયું હોય ને આ ઉડીને વયું હો થઈ ગયું. પણ પેટી અંદર તો ન ગયું, ઉપર ગયું. હવે જાહે કે નહીં, ડોકા તો તાણે છે. ચાલો જાય કે ન જાય. હવે આપણે તો એ બંધ તો કરવા જ જો છે. આજે આ પઠ્ઠાને ઉડાડ્યું હતું ને તો આમ હા ઉડાડ્યું હતું એમ તો નહોતું. આમ ઘા કરતો તો ઊંચો ઊંચો. તો એકવાર જો આ બેસી ગઈ આ બેલા ઉપર, આ બેલા ઉપર ઉડી પઠ્ઠું. પછી ત્યાંથી લેતા આવ્યો. પછી ઢાબા ઉપર ઊભો તો ત્યાં દેખાડ્યું. પછી પાછું ઉડાડ્યું ને તો આયા બેસી ગયું પતરા ઉપર. જો બારી ઉપર. પછી ત્યાંથી ઉતારી આવ્યું. પછી ઉતારીને પાછું આ રાખી દીધું. હવે ઉડતા તો શીખી ગયું છે. 4-5 દીની વાર છે પછી તો ઉડવા માંડશે. તો હાલો આપણે આને પેટીને પૂરી દઈએ. હવે એને આપણે હરિયા ઉપર મૂકી દઈએ એટલે વયું જાય આ રીતે.
અને આપણું આ કાળું વઠું જોઈ લ્યો, જોવો નર કૂકે એવું કરે. ચાલો તો હવે આપણે પેટી બંધ કરી દીધી. આપણે પેટી બંધ કરી દીધી ને કબૂતર બધા પૂરી દીધા છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારું એવું કોમેન્ટ કરી દેજો. તો મળીએ પાછા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.